રમાનાથ નાનજીભાઈની વ્યવસ્થા, એમનો આગ્રહ અને રમાનાથ ભગવાનની શ્રદ્ધા એનામાં એ મને અહીંયા સુધી ખેંચી લાવી છે. એમનો પ્રેમ પણ ગજબનો છે. તો નાનજીભાઈ અને મોરબીની આખી કમિટીને, મંડળીને એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા તરફથી બધાને ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું. પૂજ્ય ભાઈ વિશે કંઈ કહેવું કે પૂજ્ય રમાંબા વિશે કંઈ કહેવું એ ખરેખર ખૂબ મોટી વાત છે. પરંતુ એની અસીમ કૃપાથી એ પોતે જ બોલાવડાવે ત્યારે બોલાય, એમની પ્રેરણાથી એ પોતે જ કરાવડાવે ત્યારે જ કાર્ય થાય. કોઈ વ્યક્તિની તાકાત નથી. કેમ કે અસીમને સીમ કહેવું અને સીમ જગતમાં લાવવું, નિર્ગુણને સગુણમાં લાવવું, અસંભૂતિને સંભૂતિમાં લાવવા, નિરાકારને સાકારમાં લાવે, તો એ આપણા ભાઈ. એક ગજબની અદમ્ય શક્તિ, સર્વોચ્ચ સત્તા, પરમ સત્તા, જે સત્તા ખુદ આપણા ઉર્ધ્વીકરણ માટે નીચે ઉતરી આવ્યા. અત્યાર સુધીના ઘણા અવતરણ થયા, જેને રામ લો, કૃષ્ણ લો, ચૈતન્ય મહાપ્રભુ લો, રામકૃષ્ણ લો, ઘણા બધા આવ્યા. પણ એ પોતે પોતાની અમુક પોટેન્શિયલ નક્કી કરીને આવે છે. આવે ત્યારે એમની પોતાનું પ્રી પ્લાન હોય, પ્રી ડિઝાઇન હોય. એમને કર્મ નથી, કર્મ પ્રમાણે જીવન નથી. પોતાની ડિઝાઇન પ્રમાણે, પોતાના પ્લાન પ્રમાણે આવે છે. લોકોની સાથે, લોકો જેવા થઈને, આપણી સાથે, આપણા જેવા થઈને એ આવે છે. શું કામ? પહેલી વસ્તુ તો એ કે એમણે કોઈ દુષ્ટતા હોય તો એને જતી કરવી છે, એને જવા દેવી છે, એ કરવું છે. ધારો કે રામ હતા તો રાવણને મારવા માટે આવ્યા, એવું ના કહી શકીએ આપણે. ઘણા બધા કાર્યો હોય. ઘણી વખત એવું હોય કે ભાઈ જે વસ્તુ ચાલી રહી છે એને અલગ રીતે મૂકવી છે માટે આવે છે. સામાજિક વ્યવસ્થા જે ચાલી રહી છે એની અંદર અલગ વ્યવસ્થા કરવા માટે આવે છે. અરે એ બધું તો સંકલ્પ માત્રથી થઈ જાય, આંખના પલકારામાં થઈ જાય. એને બધાની જરૂરિયાત જ નથી. તો આવે છે શેના માટે? લીલા માટે. એક ઓમ બહુશ્યામ, એકમાંથી વધારે થાય છે, છતાં પણ પોતાનું એકત્વ છોડતા નથી. બધામાં વિસ્તરણ પામે છે. બધાની સાથે રહેવું છે, આનંદ કરવો છે, આનંદ લૂંટાવવો છે, પ્રેમ કરવો છે અને પ્રેમ મેળવવો છે. કેમ કે એમને શું અભાવ છે? જે પરમ સત્તા છે એને શું અભાવ છે? એની પાસે તો બધું જ છે. આપણી પાસેથી એમણે કંઈ લેવાનું નથી. જો આપણી પાસેથી કંઈ જોઈતું નથી તો શું જોઈએ છીએ? ઓનલી ચાહ, ઓનલી પ્રેમ, માત્ર પ્રેમ. એની પાસે બધું છે. સમગ્ર અભાવોનો અભાવ એ એમનો સ્વભાવ. આપણે એમને શું આપવાના? કેમ કે આપણી પાસે છે જે એમણે આપ્યું છે. જે કંઈ આપ્યું છે, પદ, પ્રતિષ્ઠા, ધન, દૌલત, કંઈ પણ સ્થાન, જે પણ આપ્યું એ એમનું આપેલું છે. ત્યારે પૂજ્યભાઈ આપણને એવું કહે છે કે તમને જે આપ્યું છે ને ભગવાને કૃપા કરીને આપ્યું છે. ઘણી વખત તમારા જે મળવું જોઈએ એ તમને આપ્યું છે. ઘણી વખત તમારા પર કૃપા કરીને જોઈએ અથવા તો તમને મળવું જોઈએ એનાથી ખૂબ વધારે આપ્યું છે. હવે આ સત્તા જ્યારે પૃથ્વી પર આવે ત્યારે રિયાલિટીમાં શું ઈચ્છે છે? હું પહેલાથી શરૂઆત કરું તો પૂજ્ય ભાવ એટલે પરમ સત્તા, જગત જનની જગદંબાનું સાક્ષાત સ્વરૂપ.
તમે કહેશો કેવી રીતે? હું કહું છું એટલે માની લેવાનું. 1920 4 ઓક્ટોબર પૂજ્યભાઈનો જન્મ ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર, જુનાગઢ, મણિદ્વીપ 1920 4 ઓક્ટોબર ભાદરવા વદ સાતમ. ઇટ મીન્સ કે છઠની રાત્રે રાતના 1 પછી પરમ સત્તાનું પ્રાગટ્ય. એક અદમ્ય શક્તિ, અદમ્ય ઉત્સાહ, ગજબની ઉર્જા, ગજબનું તેજ, ગજબનો પ્રભાવ, ગજબની શક્તિ. આ ઉર્જા, આ પ્રકાશ, આ જ્યોતિ, એનું એક વર્તુળ, એ વર્તુળ થયું એ પૂજ્યભાઈ. ગજબની શક્તિ. એકદમ ચબરાક કો, એકદમ શક્તિશાળી કો, પરાણે વાલા લાગે એવા કો, એવા બાળક તરીકે ધીરે ધીરે મોટા થતા ગયા. એની અદમ્ય શક્તિઓ, કે જે શક્તિઓ એના શરીરની અંદર પણ ના સમાતી હોય. કેમ કે માં ખુદ સર્વોચ્ચ સત્તા જગદંબા જ્યારે શક્તિનો સમુદાય લઈને એક હ્યુમન બોડીની અંદર આવે છે ત્યારે કેવું હોય એ પૂજ્યભાઈ. તો ગજબની શક્તિઓ, ક્યાં કેમ જીવવું છે, કેવી રીતે જીવવું છે, કેવું જીવન જીવવું છે. સામાન્ય જીવન નથી જીવવું. અંદરથી એમને પ્રેરણા. સામાન્ય જીવન નથી જીવવું મારા. લોકો આવે છે ને ચાલ્યા જાય છે. એક અસામાન્ય જીવન, લોકોને યાદ રહી જાય એવું જીવન. એક ગજબની ઉર્જા, ગજબની તાકાત, અદમ્ય શક્તિ ક્યાંથી આવી, કેવી રીતે આવી? આ શક્તિ એમના શરીરની અંદરથી અહીંયાથી ફૂટશે, ત્યાંથી ફૂટશે, ચારે બાજુથી દેખાતી. અને એ શક્તિના કારણે જોઈ તો ગિરનાર પર 3-3, 4-4 પગથિયા કૂદતા ચડી જતા, 6-6 કલાકે સ્વિમિંગ કરતા, કેટલું બધું વાંચન કરતા, રીડિંગ. બાઉદીન કોલેજમાંથી એમણે ગ્રેજ્યુએશન કરેલું અને સ્ટડી દરમિયાન સ્ટડીના પુસ્તકો વાંચવા કરતા એક્સ્ટ્રા પુસ્તકો ખૂબ વાંચતા. ભારતીય લેખકો, આધ્યાત્મિક અને ફોરેનના પણ, એગલ, નીત્સે જેવા ઘણા બધા, માર્ચ, ઘણા બધા લેખકો એમણે વાંચ્યા. 12 વગરનું રીડિંગ. એમની સામે કોઈ પણ પ્રોફેસરને આવતા ઠંડી ચડી જતી. આ ક્લાસમાં ન હોય તો સારું, કેમ કે કોઈ પણ સવાલ પૂછે તો પ્રોફેસર જાણતા ન હોય, એટલું રીડિંગ એમ. આ શક્તિ બહાર આવું થતી. પૂજ્યભાઈ જન્મ્યા એટલે આપણે 1920 જ કહીએ કે જગદંબા. 1926ની અંદર રમાંબા એટલે કે રમાબેન જોશી, પૂજ્યભાઈ એટલે કે મારા ફાધર, રમાબેન જોશી મારા મધર, એનો 1926ની અંદર ગોંડલ સરવૈયા શેરી રમાકુંજની અંદર બર્થ. એ પણ જગદંબાનું પ્રાગટ્ય. કેવી રીતે? અહીંયા જગદંબાનું પ્રાગટ્ય, ત્યાં જગદંબાનું પ્રાગટ્ય. પછી હજી પાછી પોષ સુદ પાંચમ આવશે તો કે જગદંબાનું પ્રાગટ્ય. આ શું છે? કોઈ ગોટાળો નથી. ક્લિયર છે, એકદમ ક્લિયર છે. પૂજ્યભાઈ આવ્યા જગદંબા સ્વરૂપે. એમણે કહ્યું કે મારા શરીરની અંદર આ ખોડિયામાં માત્ર ને માત્ર જગદંબા છે અને આ મારી અભિન્ન શક્તિ. મારા મધર તરફ હાથ કરીને, આ મારી અભિન્ન શક્તિ. જો અભિન્ન છે તો એક જગદંબા છે. હવે પોષ સુદ પાંચમ 1946 માનું પ્રાગટ્ય જુનાગઢના મણિદ્વીપમાં ઉપરના રૂમની અંદર, જે નીચેના રૂમમાં પૂજ્યભાઈનો બર્થ થયો હતો એનાથી ઉપરના રૂમની અંદર જગદંબાનું પ્રાગટ્ય. અંબી જાનવી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ યુનિવર્સ, અનપેરેલલ્ડ, અજોડ, સુપ્રીમ પાવર. તાલીઓ પાડી અને ભાઈના હાથની હથેળીઓ લાલ થઈ ગઈ.
આખો રૂમ સુરભીથી ભરાઈ ગયો, માના વાઇબ્રેશન્સથી ભરાઈ ગયો. ત્યારે માળિયા પર, એ રૂમના માળિયા પર, પહેલાના જમાનામાં રૂમમાં માળિયાઓ હતા, એ માળિયા પર એક કોઠી, એના ઉપર જર્મન સિલ્વરના મોટા ખૂંચા, જે ઉપરા ઉપર થપ્પીમાં ઊંધા પડ્યા હતા. એમાંથી એક ખૂંચો ઊભો થયો, ખૂંચો ઊભો થયો છો, અને એ ગોળ ગોળ ફરતો માળિયામાંથી અભેરાય ઉપર આવ્યો. અભેરાયમાંથી ગોળ ગોળ ફરતો ભાઈ જે ઝૂલા પર બેઠા હતા એની સામે આવીને ઊભો રહી ગયો. હવે તમે મને કહેશો કે એનામાં જાન ક્યાંથી આવી? ખૂંચામાં જાન કેવી રીતે આવી? એ તો જળ છે. કેવી રીતે ઊભો થયો? કેવી રીતે ગોળ ગોળ ફરીને આવ્યો? માની ઝાલરી વાગી, શંખનાદ થયો, માના વધામણા થયા. આ બતાવે છે કે જળ ચેતન ઉપર એમનો કાબુ, બધી સિદ્ધિઓ એમના હાથમાં, આખું વિશ્વ એમના હાથમાં. ત્યારે અમારે ત્યાં જુનાગઢના ઘરમાં એક તૂટેલું ફૂટેલું ઘડિયાળ હતું, જેના કાંટા પણ નહોતા, વર્ષોથી ચાલતું જ નહોતું. ચાલવા માંડ અને પેલું ટક 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 શરૂ થઈ જાય. 21 દિવસ ચાલે એટલે 21 દિવસ ચાલે, 21 પૂરા થાય એટલે પૂરું. આ બધી વસ્તુઓ શું સૂચવે છે? આ આપણા હાથની તાકાત નથી, કોઈ વ્યક્તિની તાકાત નથી, ડિવિનિટી ખુદ. પૂજ્ય ભાઈ પાસે કેટલા બધા લોકો આવ્યા, પાર વગરના, જેની અંદર કવિઓ, લેખકો, ઉદ્યોગપતિઓ, મિનિસ્ટર્સ, સાયન્ટિસ્ટો, દરેકને પૂજ્ય ભાઈએ ખૂબ પ્રેમથી, એને જે જોઈતું હતું, કે જે ફિલ્ડના હતા, એ બધું જ પૂજ્ય ભાઈએ કહ્યું. બલકે એનાથી વધુ કહ્યું, એ જાણતો હોય એનાથી વધારે કહ્યું. ત્યારે પેલો તાજુબ કે આ એનું ફિલ્ડ નથી તો કેવી રીતે જાણે છે? પંકજ જોશીનું જે નામ આજકાલ ચાલે છે ને ખગોળશાસ્ત્રી તરીકે, એ પંકજ જોશી ભાઈ પાસે આવેલા, વિક્રમ સારાભાઈ પૂજ્ય ભાઈ પાસે આવેલા. કવિઓની અંદર કહીએ તો ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, મકરંદ દવે, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, પાર વગરના કવિઓ, લેખકો. આહા, ચારે બાજુ અમે તમારા માટે લખીએ, અમે તમારા માટે લખીએ, તમારા માટે લખીએ. ભાઈએ સદંતર ના પાડે, મારે પ્રસિદ્ધિ નથી જોઈતી, મારે બહાર નથી આવું. પૂજ્ય ભાઈ પબ્લિસિટી તરીકે બહાર ક્યારેય આવીને લેક્ચર આપ્યું નથી. પૂજ્ય ભાઈ લોકોને પ્રાઇવેટ રીતે રૂમમાં 5-7 લોકો જે આવ્યા એને મળ્યા છે, અને મુખોપમુખ વાતો થતા થતા, નો પબ્લિસિટી, નો કોઈ પ્રચાર નહીં, નહીં લખાણ, કંઈ જ નહીં. માત્ર એક જણ આવ્યો, એને સંતોષ થયો, બીજાને લાવ્યો, ત્રીજાને લાવ્યો, એમ કરતા પાર વગરના પૂજ્ય ભાઈના ભક્તો સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, દિલ્હી, ઇન્ડિયાની અંદર અને આઉટ ઓફ ઇન્ડિયા ફોરેનર્સ પણ પૂજ્યભાઈ પાસે પાર વગરના આવ્યા. પૂજ્યભાઈના ભક્તોની અંદર આપણે કહીએ તો માના ભક્તો હોય, શિવના ભક્તો હોય, શિવ હોય, શાક્ત હોય, વૈષ્ણવ હોય, જૈન હોય, ક્રિશ્ચિયન હોય, મોમેડિયન પણ હોય. પૂજ્યભાઈએ દરેકને પ્રેમથી આવકાર્યા છે. દરેકના જે આચાર્ય હોય કે જેના પ્રણેતા હોય, જે ધર્મના, એ લોકોને પૂરું માન આપ્યું છે, ને છતાં પણ પોતાના આઈડિયાઝ ફ્લોટિંગ મૂક્યા છે. અમારા આઈડિયાઝ છે, તમારે સ્વીકારવા હોય તો સ્વીકારો, તમને ઈચ્છા હોય તો, ના હોય તો તમે મૂકી શકો છો. પૂજ્યભાઈ યોગ અને તપસ્યાની વાતો નથી કરતા. ઇઝીએસ્ટ રસ્તો પૂજ્યભાઈએ શીખવ્યો
નામ સ્મરણ, રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. તમારી અંદર જે દ્વંદ્વો રહેલા છે, જે ષડ રીપુઓ રહેલા છે, એનો નાશ ક્યારે થશે કે તમારું હૃદય પવિત્ર થશે. આપણી અંદર ઘણી બધી અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, ઘણી ઈચ્છાઓ છે. માની લો કે એક લાકડી આપણે પકડીએ છીએ તો આપણને સુખ જોઈએ છીએ, દરેકને. દુઃખ નથી જોયું. ભાઈ, લાકડીનો એક છેડો સુખ છે, બીજો છેડો દુઃખ છે. એક છેડો પ્રકાશ છે, બીજો છેડો અંધકાર છે. તો એક પકડો એટલે બીજું આપોઆપ આવે છે. સુખના ગર્ભમાં દુઃખ છુપાયેલું છે, દુઃખના ગર્ભમાં સુખ છુપાયેલું છે. અંદર તો છે ને છે જ. એનો ટાઈમ થતા એ આવે છે. પણ પૂજ્યભાઈ એવું કહે છે કે માં, પૂજ્યભાઈ ને માં એટલે એક જ, કોઈ અલગ નથી. મેં તમને જગતની અંદર આનંદ ભોગવવા માટે મોકલ્યા છે, સુખ ભોગવવા માટે મોકલ્યા છે. મેં તમને દુઃખ આપ્યું જ નથી. શોધી ક્યાંથી કાઢ્યું? દાખલો આપતા પૂજ્યભાઈ કહે છે, માના ગર્ભમાં કોણે રક્ષણ કર્યું? જન્મ વખતે કોણે મદદ કરી? જન્મો એ પહેલા હવા, પાણી, પ્રકાશ તમારા માટે કોણે વ્યવસ્થા કરી? કોઈક તો છે ને કે જેને વ્યવસ્થા કરી. સૂર્ય એમ કહેતો એક દિવસ હું રજા પર છું. ઓક્સિજન માટે એવું થાય તો કે આજે 1 કલાક ઓક્સિજન બંધ છે? નથી ને. આપણને આપ્યું ને, એમણે ફ્રીમાં આપ્યું ને. જે આપ્યું એની આપણને ખબર નથી કે એમણે મને આપ્યું છે. ભગવાને આપ્યું છે. ઉછળતો સમુદ્ર, એના ઉતુંગ તરંગો, હિમગીરી શિખરો, ગાઢ જંગલો, કેટલી વસ્તુઓ, કેટલી બ્યુટી ચારે બાજુએ, ફૂલો કલર કલરના, એની નજાકત, એની સુરભી પાર વગરની, પક્ષીઓનો કલશોર, ચહચહાટ. આ બધું કોના માટે છે? અરે તમારા માટે છે, તમારા આનંદ માટે છે. તમે એક વખત સમુદ્ર કિનારે જઈને બેસો, જોયા કરો, જોયા કરો, જોયા કરો. ધીરે ધીરે તમારું મન જે હશે ને શાંત થશે, પ્રશ્નો બંધ થશે. તમને એવો વિચાર આવશે કે હું કોણ, ક્યાંથી આવ્યો, શું છું, શેના માટે આવ્યો. જાગતિક સ્ટ્રગલ છે બધી બંધ થશે. જીવનની અંદર આવેલા વિરોધો, જ્યારે અપસેટ હો, તમે ઉદાસીન હો, તમે વ્યથિત હો, તો કે તો મેં આપ્યું નથી. તમારા આનંદ માટે મેં આ બધું મૂક્યું છે. તારા મઢી રાત્રિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, નિહારિકાઓ, બધું આપણે મૂક્યું છે. એને જોવાની આપણને ફુરસદ હોવી જોઈએ કે વાહ, ભગવાને શું સરસ મજાનું સૌંદર્ય ખોબલે ખોબલે ચારે બાજુ પીરસ્યું છે. આપણે જોઈએ નહીં અને એસી રૂમમાં માથે બ્લેન્કેટ ઓઢીને સૂઈ જઈએ તો ખબર ના પડે કે શું છે. ભગવાન કહે છે જાગો, બહુ નિદ્રિત રહ્યા, બહુ તંદ્રિત રહ્યા. માનવ જન્મ દેવ દુર્લભ છે. તમને માનવ જન્મ મળ્યો છે. ઘણી બધી યોની છે કે જેની અંદર પશુ પક્ષીઓ છે. એને ખાવું, પીવું અને જીવવું, મરી જવું, એનાથી વધારે એની પાસે કાંઈ નથી. એ કરી શકે એમ પણ નથી. અને ભગવાને એને કોઈ એવી તાકાત પણ નથી આપી કે ભગવાન એની પાસે અપેક્ષા રાખે. માનવ પાસે એ બુદ્ધિ આપી છે. એ તમારે કયા માર્ગે છો, તમે કયા માર્ગે જશો એ માર્ગ નક્કી કરો. સાંસારિક વસ્તુઓમાં જ અટવાયેલા રહેવું છે જન્મો જન્મ, આધ્યાત્મિક માર્ગે જવું છે. એકવાર માર્ગ નક્કી કરો ને, પછીનું ભગવાન પર છોડી દો. કેવી રીતે? જ્યારે શ્રી વિગ્રહના દર્શન કરવા માટે મંદિરમાં જવું હોય ને, તો જૂતા આપણે બહાર કાઢીએ છીએ. એવી જ રીતે બુદ્ધિને બહાર મૂકીને અંદર શ્રદ્ધાથી જવું. ત્યારે તર્ક વિતર્ક નકામા, શ્રદ્ધા અને શરણાગતિ. તારે શરણે આવ્યો છું, તારે ચરણે આવ્યો છું, જેવો છું એવો તારો છું. હા, ભગવાન પાસે જઈને એક વખત કહી દો. કોઈને નથી કહેવું, કોઈ પાસે કબૂલ નથી કરવું. ભગવાનને કહી દો જેવો છું એવો તારો છું. ભગવાન આપણી રાહ જુએ છે. જો ભાઈ ના આવ્યા હોત તો આપણને કોઈ એવું કહ્યું હોત કે ભગવાન આપણી રાહ જુએ છે?
ભગવાન આપણી આજુબાજુ છે. ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન વિચારે છે કે તું ક્યારે આવ. ભગવાન સતત તમારી સાથે છે. ભગવાન જીવને જીવ કરતા પણ વધારે ચાહે છે. ભગવાને એક ચાહ મૂકી છે એની અંદર. હવે તમે કહેશો તો તમારામાં બધામાં ચાહ છે ને, એક લાગણી છે ને, પ્રેમ માખ્યો છે ને બધાની અંદર, બધાના હૃદયમાં છે ને, દરેકની પાસે. પણ એ પ્રેમ અને એ ચાહ કઈ જગ્યાએ જાય છે? કોઈને ધન દોલત માટે ચાહ છે, કોઈને પદ પ્રતિષ્ઠા માટે ચાહ છે, કોઈને ફેમિલી માટે છે, કોઈને વ્યક્તિઓ માટે છે, ફેમિલીની વ્યક્તિઓ માટે છે. ક્યાંય ને ક્યાંક અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ મેળવવા માટે ચાહ છે. એ નશ્વર છે, તમારી સાથે આવવાનું નથી. જેના માટે તમને ચાહ છે એ તમારી સાથે આવવાનું નથી. દાખલો આપતા ભાઈ કે સરસ મજાનો બંગલો છે, બહુ સરસ બંગલો છે. તમને ગમે છે કે મારી પાસે આટલો સરસ બંગલો છે? તમે બંગલાને ચાહો છો. બંગલો જાય તો તમને ના ગમે. પૂજ્યભાઈનો સવાલ છે, બંગલો તમને ચાહે છે? તમે બંગલાને ચાહો છો, બંગલો તમને ચાહે છે? વેચી નાખો તો બીજું આવશે. બંગલો રોતો નથી કે મારું ગયું. રોવે છે તો માણસ રડે છે, બંગલો નથી રડતો. સરસ મજાની મોંઘી ગાડી છે તમારી પાસે, એનાથી તમારી શાન ઉજળી થાય છે કે વાહ, એ ગાડી તમને ખૂબ ગમે છે. ગાડીને તમે ચાહો છો. ગાડી તમને ચાહે છે? ગાડીને અહીંયા તમારે ત્યાં પાર્ક થાય છે, બીજે ત્યાં પાર્ક કરો તો એ ત્યાં પાર્ક થવાની. ગાડી તમને ચાહતી નથી. વ્યક્તિની ચાહ પણ જરૂરિયાત પૂરતી છે. આજે ફેમિલીમાં એક ચાહ હોય છે, પણ એ ચાહ ઘણી વખત ચાહ હોવા કરતા જરૂરિયાત હોય છે કે આ નહીં હોય તો મારું શું થશે. રિયલ ચાહ ક્યાં છે? આપણી ચાહ ચારે બાજુ બટાઈ ગઈ છે. જેમ પાણીનું વહેણ આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, તો મોટું વહેણ રહેતું નથી. પણ એ બધાને જો એકઠું કરવામાં આવે તો એક મોટો ધોધ થાય, એક સરિતા બને, આજુબાજુના પ્રદેશને હરિયાળો બનાવતી જાય. આપણી ચાહ અલગ અલગ જગ્યાએ ભંટાઈ ગઈ છે. આપણી ચાહને આપણે એકત્રિત કરીએ અને એ ચાહ માત્ર ભગવાનના ચરણોમાં મૂકી દઈએ. ચાહ તો છે ને, પ્રેમ તો છે ને અંદર, એને વેડફવા કરતા બધો જ પ્રેમ ભગવાનના ચરણોમાં મૂકી દઈએ. હું તારે ચરણે અને શરણે. પૂજ્યભાઈએ શરણાગતિ શીખવી. રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. માનું નામ લેતા જાઓ, લેતા જાઓ, લેતા જાઓ. તમારી અંદર રહેલા દ્વંદ્વો, તમારી અંદર રહેલા ષડરીપો એની મેળાએ બહાર આવશે. નહીં કે આજે મેં ક્રોધને બહાર મૂક્યો, આજે મેં અહમને બહાર મૂક્યો, પાછો આવી જશે. ઈગો અને ક્રોધ બહુ ચીટકું છે. બાકીનું બધું જશે, જેલસી જશે, કમ્પેરિઝન જશે, પણ ક્રોધ બહુ ચીટકું છે. હજી ક્રોધ પણ જશે માની લો, પણ ઈગો નહીં જાય. ઈગો બહુ ચીટકું છે. માની લો કોઈ કે મારામાં ઈગો નથી, પણ હું આમ કરું ને મેં આમ કર્યું, આ વસ્તુ માણસમાંથી જતી નથી. વર્ષોથી માણસ પ્રયત્ન કરતો હોય અને કામ ન થતું હોય, ભગવાનને પ્રાર્થના કરી અને ખબર ન પડે કે આટલું અઘરું કામ હતું, એકાએક કેમ થઈ ગયું, તો એ ભગવાને કૃપા કરી એવું માનું. ઓલ ઓફ સડન કેવી રીતે થયું? પણ ત્યારે માણસ શું માને છે ખબર છે? કેટલા વખતથી હું મહેનત કરતો હતો આના માટે, આટલા આટલા વર્ષો મેં મહેનત કરી, આટલું આટલું મેં આ કર્યું, ત્યારે આ કામ થયું. ત્યારે ભગવાનને જસ નહીં આપે, પાછો જસ પોતે જ લે. પૂજ્ય ભાઈએ કહ્યું છે, ભગવાન તમને ખૂબ પ્રેમ કરે છે. ભગવાન તમારી રાહ જોઈને બેઠો છે. ભગવાન તમારી આજુબાજુ છે. તમારે અનંતની યાત્રાએ જવાનું છે. આ જન્મમાં જાઓ તો પણ ભલે, પછીના જન્મમાં જાઓ તો પણ ભલે, ગમે ત્યારે જાઓ, જવાનું છે નક્કી છે. તમારે ગૌરી શંકર પહોંચવાનું છે, તમારે એવરેસ્ટ પહોંચવાનું છે. માનવ જીવનનું ઉર્ધ્વીકરણ એ જ છે.
દેવત્વની પ્રાપ્તિ, દેવોને પણ દુર્લભ શરીર છે આપણી પાસે, એનાથી પણ આગળ જવાનું છે. તો કહેશો કે ગૌરીશંકર ઉપર શું છે, એવરેસ્ટ ઉપર શું છે, પથરા, ત્યાં શું કામ જવું છે? એવરેસ્ટ અને ગૌરીશંકર એટલે ઊંચામાં ઊંચું ધ્યેય. ખરેખર ત્યાં ચડવાની જરૂર નથી. એ ઊંચામાં ઊંચું ધ્યેય માણસનું કયું હોય તો કે પ્રભુ પ્રાપ્તિ, પરમાત્માને પ્રાપ્ત કરવો એ ઊંચામાં ઊંચું ધ્યેય. કાંઈ પણ બીજું લેવા જાઓ એના કરતા સૌથી ઊંચામાં ઊંચું ધ્યેય એ છે પ્રભુ પ્રેમ. એટલે કે આપણને આનંદ જોઈએ છે. દરેક વ્યક્તિ કહેશે કે મને આનંદ જોઈએ છે, કોઈને ઉદાસીનતા નથી જોઈતી, બરાબર? દરેક આનંદને શોધે છે. શું કામે? કે આનંદમાંથી આવ્યો છે. એ આનંદમાંથી આવ્યો છે, આનંદની શોધ કરે છે, પણ ગલત જગ્યાએ શોધ કરે છે. આજ બહાર જઈ આવ્યા, આજ પિકનિક કરી, આજે આ ખાધું, આને મળ્યા, થોડી વાર આનંદ આવ્યો, પછી જતો રહ્યો, પછી પાછો તો મારે આનંદ જોઈએ છે. તો શાશ્વત આનંદ ક્યાં છે? ભગવાન પાસે. શાશ્વત શાંતિ ક્યાં છે? તમને શાંતિ પણ ગમે છે? એ શાંતિ મળે છે? બધાને શાંતિ જોઈએ છે, પણ શાંતિ ગોતવી છે ગલત જગ્યાએ. શાંતિ ભગવાનના ચરણોમાં જ છે. પ્રેમ ખરો કોણ કરે છે? તો ખરો પ્રેમ ભગવાન જ કરે છે આપણને. માત્ર એ રાહ જુએ છે, તું મને પ્રેમ કર. ભગવાન કહે છે કે તું મને પ્રેમ કર, હું તારી સાથે જ છું. ભગવાન એટલો લિક્વિડાઇઝ છે. અમારું જે શ્રુતિ છે એ વર્ષોથી વધારેમાં વધારે જીવન પૂજ્યભાઈ અને રમાબાએ શ્રુતિની અંદર પસાર કર્યું છે. હું બહુ નાની હતી, અમે 3 જણે સાથે રહ્યા. ત્યાં આવો તો ખબર પડશે કે વાઇબ્રેશન શું છે. તમને શાંતિ મળે. કેવી શાંતિ છે? બહારથી આવ્યા પછી અંદર પ્રવેશ કરશો ને, આહા, આ શું શાંતિ! આટલો પ્રેમ ક્યાં છે? આટલી લાગણી ક્યાં છે? તો શાંતિ એટલે શાશ્વત શાંતિ, પ્રશાંતિ. પ્રેમ શાશ્વત પ્રેમ, આનંદ શાશ્વત આનંદ, આવીને જતો રહેવો નહીં. સર્વોચ્ચ પ્રેમ છે. પ્રેમથી ઉપર અનંત છે, અને અનંતની ઉપર પણ કંઈક છે જેનું નામ નથી. એક ઓશન છે, માની લો. એક ઓશન છે જેની અંદર એક પણ તરંગ નથી. એક પણ તરંગ એમાં નથી. ઓલ ઓફ સડન એક તરંગ આવે છે અને એમાંથી વિશ્વ સર્જન થાય. પૂજ્ય ભાઈ એમ કે છે કે હું અત્યારે એક નિહારિકા બનાવી રહ્યો છું, જે તમે જોઈ શકો એમ નથી, કારણ કે તમારી પાસે એવું ટેલિસ્કોપ નથી. 300 વર્ષ પછી જોઈ શકશો. પૂજ્ય ભાઈ આપણને ક્યાંથી ક્યાં લઈ જવા માંગે છે, એના માટે એ કહે છે કે મેં તારા માટે રસ્તો કંડારી રાખ્યો છે. તમે ઘણી વખત આધ્યાત્મિક ભૂખ હોય, અને આધ્યાત્મિક ભૂખ માટે ગમે ત્યાં તમે રજળપાટ કરતા હો. કોઈ વ્યક્તિઓને મળો કે જે આધ્યાત્મિક હોય, જેનો આધ્યાત્મિક રસ્તો હોય, એને મળો. તમને થોડો વખત લાગે, તર્ક હોય તો તમને લાગે કે આ તમને જકડી લીધા છે, પરંતુ અમુક વખત પછી તમને એમ લાગે કે નહીં, આ નિષ્પ્રાણ છે. તો તમે બીજામાં જાઓ, ત્રીજામાં જાઓ, ચોથામાં જાઓ. પણ એક વખત ભાઈ પાસે આવ્યા ને એટલે તમને એમ થાય કે મારી આ આધ્યાત્મિક શોધ પૂરી થઈ, હવે મારે અહીંયાથી ક્યાંય જવાની જરૂરિયાત નથી. ઘણી જગ્યાએ ભાટક્યો. આપણે નાનજીભાઈએ કહ્યું, એવા ઘણા નાનજીભાઈ છે, એક નહીં, કે અલગ અલગ જગ્યાએ થઈને પછી ભાઈ પાસે આવ્યા હોય, અને ભાઈને મળ્યા એટલે કે હા, સંતોષ, મારી આ આધ્યાત્મિક યાત્રા પૂરી થઈ, મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગયો, હવે આનાથી આગળ મારે જવાનું નથી. પૂજ્ય ભાઈ એવું કહે છે, ખૂબ પ્રેમથી વાત કરે છે ને, તો લોકો એમ કે શું છે આ, અમને આટલો બધો પ્રેમ કેમ મળે છે, આટલી શાંતિ અહીંયા કેમ મળે છે, આટલો આનંદ અહીંયા કેમ મળે છે? ભાઈ તમે ભગવાન જેવો. ભાઈ કે ના ના, હું તો તમારા જેવો જ છું. થોડીક વારમાં ભાઈ આપણા જેવા, થોડીક વારમાં એની સાથે બધી વાતો આપણી સાથે એવી જ રીતે વાતો કરશે કે જેવી રીતે આપણે એક વ્યક્તિ સાથે વાત કરતા હોય એવી રીતે ભાઈ સાથે વાત કરી આવીએ. અને થોડી વારમાં એવો ચમકારો આવે કાંઈક અલગ જ, ત્યારે આપણને ખબર પડે, ઓહો, આ તો આપણા જેવા નથી, અને એમાં કંઈ જુદું છે.
એ તમે રસ્તામાં આવતા હો અને ગાડીમાં તમે જે ડિસ્કસ કર્યું હોય, તમે પહોંચો ને ભાઈ વાત કરશે કે તમે આ ડિસ્કસ કર્યું. ભાઈને કેમ ખબર પડે? તમારા મગજમાં અમુક વિચારો હોય, એ તમારે પ્રશ્નો હોય તો તમને ભાઈ સીધા નાના પેડ ઉપર લખીને આપશે કે આ પ્રશ્નો. ભાઈને કેવી રીતે ખબર પડે? તમે નાના હતા ત્યારે ક્યાં હતા? તમે ક્યાં જન્મ્યા હતા? કેવી જગ્યાએ જન્મ્યા હતા? કયું ગામ હતું? અમુક જગ્યાએ તમે પડી ગયા હતા, અમુક જગ્યાએ તમને કંઈક અમુક રોગ થયો હતો, તમારા કુટુંબમાં અમુક બનાવ બન્યો હતો. આ વાત કરશે ને ત્યારે દરેક વ્યક્તિ હા 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 કહેતી જશે કે બરાબર છે. એ થયું હોય એને ખબર છે કે એના કુટુંબમાં શું થયું છે. એનું ગામ કેવું તો એ પણ કહેશે કે તારા ગામને એક નદી કિનારે છે, ત્યાં એક ડેરી છે, આગળ જાઓ તો એક કવ આવે છે, એના જાઓ તો એક મહાદેવનું મંદિર આવે છે, આગળ પોસ્ટ ઓફિસ આવે છે, જમણી બાજુ વળો તો એક સ્કૂલ આવે છે. કાંઈ પણ જે હશે એ બધી વાત ભાઈ કરશે ને પેલો હા. અને જો ક્યાંક અટકે ને તો કંઈ તું ભૂલી ગયો, હું નહીં, જઈને જોયા. તું અમેરિકામાં ક્યાં બેઠો હતો? કઈ જગ્યાએ હતો? કયો રસ્તો હતો? બધી વાત કરશે. અમેરિકાથી ન્યુઝીલેન્ડની કરશે, રશિયાની કરશે, ઇન્ડિયાની કરશે. તો આ બધું શું છે? પૂજ્યભાઈ એક રૂમમાંથી બહાર નીકળ્યા નથી. એમના 93 યર્સની અંદર મોર દેન 60 યર્સ એમણે ખોરાક લીધો નથી, માત્ર લિક્વિડ. એને પતલું સૂપ કે પતલું ઘોળવું, નહીં તો ચા. એની 2 ચમચી 15 મિનિટે પૂજ્યભાઈએ લીધી છે 60 વર્ષ, અને એ પણ મૂકી દે. આટલું અમસ્તું એનું ન્યુટ્રિશન. અને 93 યર્સ એમણે પોતાની કાયા સાચવી રાખી છે, લોક કલ્યાણ અર્થે. આવ્યા શેના માટે? લીલયા, લીલા કરવા માટે, લોકોના કલ્યાણ માટે, લોકોના ઉર્ધ્વીકરણ માટે. જ્યારે પૂજ્યભાઈ ખૂબ પ્રેમથી વાતો કરતા હોય ત્યારે ભક્ત સમુદાય એમ કે ભાઈ તમે ભગવાન છો. ભાઈ કે ના, ભાઈ બહુ શાય. ના 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 ના, એવું નથી, હું તમારા જેવો જ છું. ભગવાનનું નામ લો, મારે પણ લેવું છે. બધા હશે કે ભાઈ તમારે ભગવાનનું નામ લેવું છે. અચ્છા, ત્યાર પછીની એ પણ વાત છે કે જે એકદમ નજીક આવી ગયા છે, જે ફેમિલી મેમ્બર્સ છે અમારા જેવા, અથવા તો એક અંતરંગ સત્સંગીઓ છે કે જેને અંદરનો ખૂબ લાભ મળ્યો છે, એવાની પાસે પૂજ્યભાઈ ફર્સ્ટ પર્સનની અંદર ઓપન થયા છે. હું ખુદ જગદંબા હું. માનું શરણ મારું શરણ, માના ચરણ મારા ચરણ, માની ભક્તિ મારી ભક્તિ. ઉર્ધ્વીકરણ કરવા આવ્યો છું, કલ્યાણ કરવા આવ્યો છું. માની પરમ સત્તા, સર્વોચ્ચ સત્તા. અત્યાર સુધીના અંદર છેલ્લા 5000 વર્ષની અંદર આટલી પોટેન્શિયલ વાળું એક પણ અવતરણ થયું નથી, આગળ પણ નહીં થાય. જે એક રૂમની અંદર બેઠા બેઠા આપણે એક પડદો હોય ને તો જોવું પડે ખસેડીને, બરાબર દેખાય નહીં તો. એને અમેરિકા દેખાય છે, રશિયા દેખાય છે, ન્યુઝીલેન્ડ દેખાય છે, એ તો ઠીક. તમારા જન્મ જન્માંતર દેખાય છે. તમે પહેલાના જન્મમાં, પહેલા તમને આ વાત કરી કે તમે ક્યાં નાના હતા ત્યારે ક્યાં ગયા હતા, જે તમને યાદ છે. પછી તમારા જન્મ જન્માંતરની વાત કરશે કે તમે કયા જન્મમાં ક્યાં હતા, અને આવતા 5 જન્મમાં 7 જન્મમાં ક્યાં જશો. કેમ કે પહેલી તમને શ્રદ્ધા આવી એટલે તમને આ સાચું લાગશે. જન્મ જન્માંતર જાણે છે. આખા એ બ્રહ્માંડો નહીં, બ્રહ્માંડોના બ્રહ્માંડો નહીં, હું અધિષ્ઠાત્રી, જગત જનની જગદંબા હું ખુદ. જે અવતરણ થયું છે આ વખતે અવતરણ નહીં પણ મેનિફેસ્ટેશન છે, ખુદ જગદંબાનું મેનિફેસ્ટેશન. હું તમારું ધ્યાન રાખું છું, તમારી કેર કરું છું. અને અમુક પળોની અંદર ને અમુક ઉત્સવોની અંદર ભગવાન ખૂબ નજીક આવે છે. આપણા વૈદિક ઋષિઓએ પણ સંધ્યા સમય અને ઉષાનો સમય ભગવત નામ સ્મરણ માટે, પ્રાર્થના માટે નક્કી કર્યો છે. એ તો આપણી સંસ્કૃતિ છે. એ સમય ગોડ્સ અવર કહેવામાં આવે છે, ભગવાનની ક્ષણો. એ સમયની અંદર ભગવાન આપણને એની સાથેનું એટેચમેન્ટ સીધી રીતે સધાય છે આખા દિવસ કરતા. એ ગોડ્સ અવર કહેવાય. તો
આવા સમયની અંદર તમે જેટલું ભગવાનનું નામ લેશો એટલા વધારે શુદ્ધ થશો. ભગવત નામ, ભગવત સ્મરણ, ભગવત સંત, ભગવત ચર્ચા, ભગવતની ચર્ચા. અચ્છા, તમે ઘણી વખત એવા આવે કે ભાઈને એમ કે અમે નામ લઈએ ત્યારે અમે ભૂલી જઈએ છીએ, બીજા વિચારો આવે છે. ઓકે, તમે ભૂલી ગયા એ ખબર છે ને, ભૂલી ગયા એ ખબર પડે ત્યાંથી શરૂ કરો. પૂજ્ય ભાઈએ હાર્ડશીપ કોઈને આપી નથી. તમે હાલતા ચાલતા, તમારું કામ કરતા કરતા, તમે ટ્રાવેલિંગ કરતા કરતા, માંદા હો તો બેડમાં, નાનું બાળક હોય તો એ રીતે, બેડ રીડન હોય તો એ રીતે, જ્યાં પણ જેવી રીતે જે પરિસ્થિતિમાં હો, નામ લો. નામ તમારું શુદ્ધિકરણ કરે છે. નામ તમને ઉપર લઈ જાય છે. કેવી રીતે? એક પર્વત ચડો ને તો તમને પાછળ જે ટેકરીઓ દેખાતી હોય ને ઓછી દેખાય. એ ટેકરી ચડી જાઓ ને તો આકાશ વધારે ખુલ્લું થાય. એનાથી વધારે ટેકરી ચડો તો આકાશ વધારે ખુલ્લું થાય. જેમ 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 તમે ઉપર જતા જાઓ, ઉર્ધ્વીકરણ થતું જાય ને, એવી રીતે તમારું વ્યક્તિત્વ છે એ લિક્વિડાઇઝ થતું જાય. પૂજ્ય ભાઈ કહે છે આ બધું ચેતન જ છે. આપણે માનીએ કે આપણે ચેતન છીએ. આ થાંભલો છે, ચેતન નથી. આ ટેબલ છે, ચેતન નથી. પૂજ્યભાઈ હાથ પછાડીને કે એમાં પણ ચેતન છે, એમાં પણ ચેતન છે, લેટન્ટ છે. જેમ જેમ પેલા પર્વત ચડતા ગયા ને આકાશ ખુલ્લું થતું ગયું ને, એમ એમ આપણું ઉર્ધ્વીકરણ થતું જાય, આપણી ચેતના આગળ ને આગળ વધતી જાય, એમ એમ બધું આપણને ચિન્મય લાગે. પછી સુખ અને દુઃખથી પર, દ્વંદ્વોથી પર. કાં તો મહાકાલીના ચરણોમાં તમે આવી જાઓ અને કાં તો કાલ છે એ તમારી અંદર બાધિત થઈ જાય. સમય નડતો નથી, પછી કાળ નડતો નથી. કૃષ્ણનું ડાયનેમિક, રામનું મર્યાદા વાળું, ચૈતન્ય મહાપ્રભુ આખું જીવન એને સંન્યાસ લઈને જગદીશના ચરણોમાં સમર્પિત કરી દીધું. જાણતા હશો, જેને વાંચ્યું હશે, નહીં તો વાંચજો, ખૂબ સરસ છે. રામકૃષ્ણને લગભગ બધા જાણતા હશે. હવે એની અંદર પણ હું સમજાવું. ચૈતન્ય મહાપ્રભુ જગદીશના મંદિરની અંદર પ્રાર્થના કરતા કરતા સતત રડતા, જગદીશ માટે રડતા. તો કે છે કે ત્યાં જે થાંભલા પર એ હાથ રાખીને ઊભા રહેતા ને, ત્યાં પૂજ્ય ભાઈએ કહ્યું છે કે ત્યાં એના હાથની છાપ પડી ગઈ છે, હું જોઈ આવી. અને જ્યાં નીચે ઊભા રહેતા ને ત્યાં એના આંસુથી ખાડો એનથી થાય ને, એ જો લખેલું એ પણ જોઈ આવી. મેં બધા સ્તંભ જોયા અને એમાં મેં ગોતી કાઢ્યું કે આ એ જગ્યા છે. બહુ મોટી વાત છે. ભગવાન જગદીશ માટે રડતા. કૃષ્ણ પ્રેમ કેવો હોય, કૃષ્ણને પ્રેમ કેમ કરી શકાય એ જાણવા માટે એમણે આખો અવતાર લીધો. રામકૃષ્ણ ભગવાન કાલી માને પ્રાર્થના કરતા, બરાબર છે? કાલી માને પ્રાર્થના કરતા તો તું મને દર્શન આપ, મારી સાથે વાત કર. માને કે અચ્છા તું નહીં આપે તો મારું માથું વાળી નાખીશ. કેટલું મોટું સમર્પણ! કાલી મારે વાત કરવી કેટલી મોટી વાત કહેવાય. ચૈતન્ય મહાપ્રભુ જગદીશ સાથે વાતો કરતા કેટલી મોટી વાત કહેવાય. હવે બહુ મોટી, હું પણ અઘરી થાઉં છું, પણ છતાં એનાથી તમને આગળ લઈ જવા માંગુ છું. ચૈતન્ય મહાપ્રભુ જગદીશ સાથે વાતો કરતા, ઇટ મીન્સ કે ચૈતન્ય અને જગદીશ બે હતા, બરાબર? લોજિકલી ભગવાન રામકૃષ્ણ કાલીમા સાથે વાતો કરતા, તો જ્યારે કાલીમા સાથે વાતો કરતા ત્યારે એ ભક્ત હતા કાલીના, અને જ્યારે બેસીને શિષ્યોને સમજાવતા ત્યારે એ ભગવાન હતા. ઇટ મીન્સ કે બે થયા, કાલીમા જુદા, રામકૃષ્ણ જુદા. કાલીમા હારે વાતો કરવી ઈઝી નથી, બરાબર? તમે બધા કહેશો કે બહુ મોટી વાત છે, પણ અહીંયા તો જગદંબા ખુદ 24 કલાક આપણી સાથે વાત કરતી. જગદંબા ખુદ 24 કલાક આપણી સાથે વાત કરતી. આપણે એવા કઈ ઋષિ મુનિ નથી, એવા ત્યાગી તપસ્વી નથી, તો માની કૃપા નહીં તો બીજું શું? જે જે મળ્યા છે ભાઈને, જેને વાતની ખબર છે, એ લોકોને બધાને ખબર છે કે હા માની વાણી સાંભળી છે. માની વાણી એ જ ભાઈની વાણી, એ જ પરાવાણી. એ અમૃતમના 9 અંકની અંદર ચરિતાર્થ થઈ છે. પૂજ્યભાઈ
જો આ રીતે વાત કરી શકતા હોય, આ રીતે 24 કલાક વાત કરતા હોય ડિવિનિટી સાથે ને સાથે જ હોય, ડિવિનિટીના ફોર્મની અંદર એ વાત કરે ને પાછા હ્યુમન ફોર્મમાં આપણને પૂછે કેમ, બરાબર ને? મેં વાત કરી, તું જઈ આવ્યો ને, તું રાધાકુંડ ગયો હતો ને, તું ત્યાં વૃંદાવન ગયો હતો ને, ત્યાં આવા મંદિરના દર્શન કર્યા, તે આ કર્યા, તે કર્યા, આ જગ્યાએ એ વાત કરે ને ત્યાં રાધાકુંડ વાળો પાછો સામે આવીને ઊભો હોય કે હું દર્શન કરી આવ્યો. નોટ એ ઇઝી પ્રોસેસ એને વ્યક્તિ સામે હાજર થાય જેનો 5 વર્ષથી 7 વર્ષથી કોઈ સંદેશ જ ના હોય. પેલા ભાઈ પાસે આવતો અને પછી ઓલ ઓફ સડન આવી જાય, અરે તું આવી ગયો. ભાઈ એટલા ખુશ કે રોજ આવે છે, એના કરતા આ ક્યાં તો કે ભૂલેલો ભટકેલો જે બહાર ગયો હતો ને એ મારા દ્રષ્ટિપથથી બહાર નથી, એ પાછો ફરીને આવ્યો. એ પૂછે ભાઈ કહેશે અને એને પ્રેમથી સ્વીકારી લેશે કે ભાઈ તું આવી ગયો. એના વિના બેઠા નહોતા પણ એનું કલ્યાણ થયું, એ ઉપર આવ્યો, એ પસ્તાઈને પાછો આવ્યો, એના માટે એને આવકારે છે. હું જ જગદંબા, હું જ માં તમારી સમક્ષ ખુલ્લો થાઉં છું કે 5000 વર્ષની અંદર આવું મેનિફેસ્ટેશન નથી આવ્યું. ચેતી જજો, ભગવાનને ભજી લેજો. બાકીની આશા અપેક્ષા છોડો, મોહ છોડો. સંન્યાસ લઈ લેશો ને તો કોઈએ કીધું નથી ભાઈએ કે તમે સંન્યાસ લઈને જતા રહો, તમારી જવાબદારી છોડી દો. માત્ર તમારું જે કામ છે એ કામ તમે ભગવાનને ચરણે મૂકી દો. તમે માલિક ના બનો, તમે ટ્રસ્ટી બનો. એ તમારું છે જ નહીં. એમ કે મારું આખું વિશ્વ મારું છે, તમને જે આપ્યું એ મારું છે, મેં તમારા ખિસ્સામાં મૂક્યું, તમને ગમ્યું. મારું હતું એ ઉચકીને બીજાના ખિસ્સામાં મૂકું તો તમને કેમ નથી ગમતું? તમારું તો હતું જ નહીં, તમે ટ્રસ્ટી હતા. જે ટ્રસ્ટી હોય એ માલિક બની જાય એ બહુ મોટી વાત છે, ખોટું કહેવાય. કોઈ મંદિરનો ટ્રસ્ટી હોય, કોઈ ધાર્મિક સંસ્થાનો ટ્રસ્ટી હોય અને માલિક તરીકે વર્તવા માંડે ને તો એના જેવું મોટું પાપ એક પણ નહીં. પૂજ્ય ભાઈ એ પણ આપણને શીખવે છે માને રસ્તે, માનું સ્મરણ, માનું શરણ, માના ચરણ. આપણને માંગતા બહુ આવડે છે. ભગવાન પાસે જઈએ ને તો આપણી પાસે મોટું લિસ્ટ હોય, મને આ આપો, આ આપો, આ આપો. આપણે બધા સરખા છીએ. નો વન, એવું નથી કે જેને કાંઈ ડિમાન્ડ ના હોય, બધું આપો. ભાઈ કે માગતા તો આવડે છે ને, માગી લો ને, ભગવાનને જ માગી લો ને. બધું માગવા કરતા માગતા તો આવડે છે. ભગવાનને માગી લો. ભગવાનને માગી લેશો તો તમારા બધા કાર્ય સ્થિર થઈ જશે. પણ ભગવાનને માગો કોઈ ટેકનિકથી નહીં માગતા કે ભગવાનને માગીશ એટલે મને બધું મળી જશે. તો ભગવાન બરાબર જાણે છે. ભગવાનને સરળતાથી માગી લો, શાંતિથી માગી લો, આનંદથી માગી લો. હું તારે ચરણે છું ને શરણે છું. ભગવાન કૃષ્ણએ જ્યારે કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, મારે ચરણે આવું, હું તારું કલ્યાણ કરીશ, તો એ અહમગ્રસિત ચેતના નહોતી. આપણે કહીએ કે મારી પાસે આટલા લાખો છે, મારી પાસે આટલું મકાન છે, આટલી ગાડીઓ છે, તો અહમ છે. પણ કૃષ્ણ ભગવાન જ્યારે કહેતા હતા કે હું તારું કલ્યાણ કરીશ ત્યારે એમાં અહમગ્રસિત ચેતના નહોતી. એ ખુદ પરમાત્મા બોલતા હતા, એની પરાશક્તિ બોલતી હતી. એમ ભાઈ પણ જ્યારે કહે ને કે તું મારે ચરણે આવ ને મારે શરણે આવ, ત્યારે અહમગ્રસિત ચેતના નથી, એ ખુદ પરાશક્તિ બોલે છે, એ પરમેશ્વરી બોલે છે. માં એમ કહે છે કે હું ભાઈ એટલે માં, માં એટલે ભાઈ, રમાંબા એટલે પણ એ જ. ત્રણેય એક જ છે. એકોમ બહુશ્યામ, એકમાંથી 3 થયા પણ પોતાનું એકત્વ છોડ્યું નથી, એકત્વ રહ્યું જ છે કન્ટિન્યુઅસ. તો ભાઈ એમ કહે છે કે તમે તમારું આખું વ્યક્તિત્વ એક વખત ભગવાનને ચરણે મૂકી દો. તમારે ચરણે છું, તમારે શરણે છું. ભગવાન કૃષ્ણએ કહ્યું ને કર્મણી વાધિકારાસ્તે માં ફલેશુ કદાચન, તું કર્મ કર, ફળની અપેક્ષા નહીં રાખ. પૂજ્ય ભાઈએ એમ કહ્યું એનાથી ઇઝી કે તું માત્ર તારી જાતને એને ચરણે મૂકી દે, તારા કર્મો કર્મો રહેતા નથી. કર્મ જ નથી રહેતા. તું જ્યારે એને સમર્પિત થઈ ગયો એટલે તારા કર્મો છે જ નહીં, કર્મો ગયા.
તું ભગવાનને સમર્પિત થઈ ગયો, કર્મો ગયા, ત્યારે ભાઈ જે બોલે છે ને કે હું આમાંથી તને મુક્ત કરીશ, બધું તારું સંભાળીશ, ત્યારે અહમગ્રસિત ચેતના નથી, એ પરાશક્તિ બોલે છે. બહુ ઇઝી રસ્તો કરી આપ્યો. રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. માનું નામ લીધા કરો, લીધા કરો, લીધા કરો. એમાં પણ એમ કહે છે કે તમારે જે સ્વરૂપ ગમે એ સ્વરૂપનું નામ લો. તમને શિવ ગમે તો શિવ, શક્તિ ગમે તો શક્તિ, શાક્ત હો તો શાક્ત, વૈષ્ણવ હો તો વૈષ્ણવ, જે પણ લેવું હોય એ નામ લો. પૂજ્ય ભાઈએ કોઈ નાથ સંપ્રદાય બનાવ્યો નથી. ભાઈએ કોઈ બોર્ડર મૂકી નથી, કોઈ ચોકઠામાં લોકોને મૂક્યા નથી. અનાથ સંપ્રદાય નો. માત્ર તમારું ઉર્ધ્વીકરણ કરો. હું તમારી સાથે જ છું લખીને આપ્યું છે. તમારા પગલા દબાવતી જગદંબા તમારી પાછળ જ આવી રહી છે, લખીને આપ્યું છે. અમૃતમ. નાથાલાલ હ જોશીની સાઇન સાથે. માં તમારી આગળ છે, તમારી પાછળ છે, તમારી આજુ છે, તમારી બાજુ છે. તમને તરત જ દેખાય. તમે જે ફોર્મમાં એને માગો એ ફોર્મમાં દેખાય. એટલી લિક્વિડાઇઝ છે, એટલી સ્પોન્ટેનિયસ છે. તમે જ્યાં બેઠા હો ને શ્રુતિની અંદર, અહીંયા પણ વાઇબ્રેશન ક્રિએટ થયા છે. હું અત્યારે એમ કહું, તમે જે પહેલા અનુભવતા હશો ને અત્યારે અનુભવ, તમને વાઇબ્રેશન લાગે છે, શાંતિ લાગે છે? લાગતું હોય તો હા કહેજો. લાગે છે? તમારી ચેતનામાં ફરક આવ્યો? લાગે છે? લાગે છે? જુઓ, બધાને લાગે છે. શું કામ? એની વાત સાંભળો છો. એની જ મૂળ જગ્યાએ જઈને બેસો તો તમને કેટલા વાઇબ્રેશન્સ દેખાય. એમણે જ કહ્યું આ મંદિર થયું છે એમની ઈચ્છાથી થયું છે, એમની આજ્ઞાથી થયું છે, એમણે પોતે જ બનાવડાવ્યું છે. એણે કહ્યું હતું કે મંદિરની અંદર માં આવે એ પહેલા માં બેસી જશે, પ્રાણ પ્રતિષ્ઠા કરો એ પહેલા. તો મંદિરની અંદર પેલા 3 દિવસ પહેલા મંદિર બંધ કરે ને પેલા મહારાજ શ્રી, તો ત્યારે ગજબની સુગંધ આવતી હતી. ગજબની સુગંધ આવતી હતી, સુખડની. ઇટ મીન્સ કે માં આવી ગઈ. ત્યાર પછી ત્યારે પણ પૂજ્ય ભાઈએ કહ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા બેબીના હાથે થશે. મને ઘરમાં બેબી કહેતા. દરેકને કહ્યું હતું, આજુબાજુના દરેકને કહ્યું હતું. તો પ્રાણ પ્રતિષ્ઠાનો લાવો મને પૂજ્ય ભાઈએ અપાવ્યો. એનાથી પણ જ્યારે મંદિરનું ભૂમિપૂજન કર્યું તો મારા મધરે કર્યું કે જેને લોકો ભાવથી ને પ્રેમથી રમામ બાકે છે. શિલાન્યાસ વખતે પૂજન એમણે બંને કર્યું કે જે અત્યાર સુધીમાં કોઈએ કર્યું નથી, સિવાય કે રામ ભગવાને યુદ્ધ વખતે શિવનું મંદિર સ્થાપિત કર્યું હતું. પણ આ રીતે મંદિર બન્યું નથી, આ રીતે પૂજન થયું નથી. એ લોકોએ અડધો કલાક પૂજનમાં બેઠા, ત્યાર પછી મારા પર કૃપા ઉતરી. એ બંને ગયા અને એ જગ્યાએ હું અને દિલીપ અમે બંને બેસીને પૂજન કર્યું. એ કૃપા પણ મારા પર થઈ. સંતાન તરીકે લાવ્યા એ કૃપા પણ મારા પર થઈ. અને મારો જન્મો જન્મનો આ જ નાતો છે, એમણે કહ્યું છે. અને આ જ નાતો ભવિષ્યના જન્મમાં પણ આવશે. હવે મૂર્તિ પૂજા વખતે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા વખતે ઓટલા પર ચડીને અમે પૂજા કરતા હતા, જે રીતે વિધિ બ્રાહ્મણ કરાવે એ રીતે અમે કરતા હતા, ત્યારે હું રીસ્તર રડતી હતી. મારી આંખ, બંને આંખમાંથી અશ્રુ જતા હતા. અને મેં જોયું કે માની આંખમાં અશ્રુ હતું. મારી સાથે જે હતા અંદર એને જોયું. અમારો પૂજારી જે બાજુમાં હતો એણે જોયું. પૂજારી પાસે મેં લખાવી લીધું કે માની આંખમાં અશ્રુ દેખાય તને? તો કે હા, લો આ પ્રસંગ લખી લો. હું એ રડતી હતી ને માં મારી સામે રડતા હતા. એને રીસર મેં જોયું આમાં હાથ લગાવીને તો જરાક ગાઢું આંસુ હતું. આપણું પતલું હોય ને એવું પતલું નહીં, થોડું ગાઢું હતું. તો માં વાત્સલ્યમયી છે, માં કરુણામયી છે, માં શાંતિમયી છે, માં આનંદમયી છે, માં મધુસ્રાવિણી છે, માં મધુવર્ષિણી છે. મૂર્તિ મૂર્તિ નથી, મૂર્તિ ચિન્મય છે. મૂર્તિને મૂર્તિ તરીકે જુઓ ત્યારે એ ચિન્મય. મેં કહ્યું ને કે હમણાં થાંભલા છે, આ વસ્તુઓ છે, જેમ જેમ ઉપર જશો એમ બધું તમને ચિન્મય લાગશે. કઈ જળ નથી, ક્યાંય જળ નથી, મૂર્તિ જળ નથી. જ્યારે મૂર્તિને મૂર્તિ તરીકે જુઓ ત્યારે જળ છે, પણ જ્યારે તમે એને પૂજન કરો ને ત્યારે મૂર્તિ જળ નથી, ચેતનવંતી બને છે. બધું જ પરિવર્તનશીલ છે. એક છબી તમે રાખો, પૂજ્યભાઈ એમ કે છે ને, એનું તમે પૂજન કરતા હો રોજ, એની સામે રાખીને જો નામ સ્મરણ કરતા હો ને તો એ છબી બદલાઈ જાય છે, એ જીવંત બની જાય છે. પાણીની અંદર તમે પગ રાખો, એક વહેતો પ્રવાહ છે, પાણીની અંદર પગ રાખીને ઊભા રહો. જે સમયે તમે પાણીની અંદર પગ રાખ્યા છે એ પાણી
1 સેકન્ડ પછી એ જ ત્યાં છે, પાણી જતું રહ્યું, બદલાઈ ગયું ને પાણી. પાણી જેમ બદલાય છે એમ તમારા પગના સેલ પણ બદલાય છે. તો ભાઈ કહે છે આપણને આટલું બધું કહ્યું, ભાઈ આટલું બધું આપ્યું, ભાઈ એટલા બધાના મિરેકલ્સ થયા છે, પણ એ ભાઈ કોઈને એકદમ એમ થાય કે ડોક્ટરે ના પાડી દીધી એવી હાલત હોય ત્યાંમાંથી બચી ગયા છે. કોઈના કેસીસ હોય, આ હોય તે હોય, કોઈ તકલીફમાં ગજબ હોય તો ત્યાં જઈને એના પ્રસંગો પણ પાર પાડ્યા છે. પણ છતાંય કહ્યું છે માં મિરેકલ કરવા નથી આવી, માં તમારું ઉર્ધ્વીકરણ કરવા આવી છે, તમારું કલ્યાણ કરવા આવી છે, અને તમારું કલ્યાણ કરીને જ જમશે. તમારે આ જન્મમાં આવતું હોય ઠીક છે, નહીં તો તમે ભલે 2-5 જન્મ લો, ન આવવું હોય તો પણ એક વખત તો હું તમને પહોંચાડીને જ જંપીશ. તમારે જે જન્મમાં આવવું હોય તમે નક્કી કરજો, પહોંચાડીશ હું. તમારી સાથે ચાલું છું. પૂજ્યભાઈએ રસ્તો કંડારી આપ્યો છે. જાણા ઝાખરામાં આપણે જવાની જરૂરિયાત નથી, મોટી બુક્સ વાંચવાની જરૂર નથી, તપશ્ચર્યા કરવાની જરૂર નથી. કરવાનું છે શું? ખાલી નામ લેવાનું છે. તો આપણા માટે રાજમાર્ગ થઈ ગયો, લાઇટિંગ મૂકી દીધું, માઇલ સ્ટોન મૂકી દીધા, હવે ચાલવાનું છે. એમાં પણ એણે કહ્યું કે હું તમારી સાથે ચાલું છું, કારણ કે બાકીનાને સાથે લઈને ચાલવું તો એનો સમય આવે એટલે ટર્નિંગ પોઈન્ટ થઈ જાય છે. આજે આપણે આટલા મોટા થયા, બાળપણમાં હતા ત્યારથી માંડો કે તમારા કુટુંબની અંદર જે વ્યક્તિ હતી એ વ્યક્તિ અત્યાર સુધી તમારી સાથે છે? તમારા ફ્રેન્ડ્સ જે હતા એ તમારી સાથે છે? નહીં. એનો ટાઈમ આવ્યો એટલે જતા રહ્યા, નવી વ્યક્તિઓ ઉમેરાતી ગઈ અને એમાં આપણે સેટ થતા ગયા. જેનો ટાઈમ થાય એ જતો રહે છે. શાશ્વત સંગાથી માત્ર ને માત્ર ભગવાન છે, તમારી સાથે ચાલે છે, તમને છોડતો નથી, કન્ટિન્યુઅસ તમારી સાથે. ઓમ્નિશન્ટ, ઓમનીપોટન્ટ, ઓમનીપ્રેઝન્ટ, સર્વત્ર સર્વજ્ઞ સર્વશક્તિમાન, જગદંબા ખુદ. પૂજ્યભાઈ રમાંબા જે કોતે લિક્વિડાઇઝ એ તમારી રાહ જુએ છે. તમે ક્રેવિંગ કરો, અંદરથી ક્રેવિંગ કરો, અંદરથી નામ લો, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ. મીરા કૃષ્ણને નચાવતી, આપણે કેમ ને નચાવી છે? મીરા આપણા જેવી જ હતી. ભગવાનનું નામ લીધું તો આગળ વધી, ઋષિ નામ લીધું તો આગળ વધ્યા, સૂર કબીર નામ લીધું તો આગળ વધ્યા. આપણે લઈએ તો આપણે પણ વધીએ, આપણે પણ ત્યાં જઈ શકીએ. ઇટ મીન્સ કે લોકો સાક્ષી સ્તૂપો છે કે ત્યાં જવાય, રસ્તો ખુલ્લો છે, આપણે પણ જઈ શકીએ. અને આપણે બધાય જવું છે, બધાને સાથે લઈને જવું છે. આપણી તૂટેલી ફૂટેલી નૌકા હોય ને પણ ભગવાનના સહારે, ભાઈના સહારે, રમાંબાના સહારે નીકળી પડવું છે. બધાને સાથે લઈને નીકળવું છે, એકને છોડવું નથી. બધા આવી જજો ગોંડલ. કહ્યું છે કે ઘણા બધા મંદિર થશે, ઘંટનાદ થશે, પાટોત્સવ થશે, દુખ્યોના દુઃખ દૂર કરશે. અહીંયા જે માણસ આવશે ને એ જે કામના લઈને આવ્યો હશે એ ઘરે જશે, એ પેલા પૂરી થશે. ઘણું બધું ભારતને ગામડે ગામડે અને શહેરોમાં મંદિર થશે, ફોરેનમાં પણ થશે. માત્ર ટાઈમની વાર છે. આજે બહુ શરૂઆત છે, બહુ સ્ટાર્ટિંગ છે. આગળ જતા ખૂબ આગળ વધશે. આ જ મંદિરની અંદર પગ મૂકવાની જગ્યા નહીં રહે. હવે એક સેન્ટેન્સ શું કહું તમને મજા પડી જશે. શ્રુતિમાંથી મંદિર થયું આટલું મોટું. હમણાં તમે લોકોએ નજરે નિહાળ્યું હશે. શ્રુતિમાંથી મંદિર થયું. હજારો મંદિર થશે. પ્રજ્ઞેશભાઈએ પણ સુનસરમાં બનાવ્યું છે. કોઈ પોતાના ઘરમાં મૂર્તિ મૂકે છે. મેં પણ ભાઈને ને બાને મૂર્તિ બનાવી છે, ફૂલ સાઇઝની. નજરે લાગે કે ના લાઈવ છે, મજા પડી જાય દર્શન કરવાની, એટલા વાઇબ્રેશન્સ. અચ્છા, જો આટલા મંદિર ને આટલી મૂર્તિઓ થતી અત્યારે જ હોય, હજી બીજા મંદિરો પણ આકાર લઈ રહ્યા છે, તો ભવિષ્યમાં કેટલા થશે? એક શ્રુતિમાંથી કે જ્યાં ભાઈ રહ્યા, જેનું રાજભવન, જેનો રાજમહેલ, માં જગદંબા રાજ રાજેશ્વરીને આપણે રાજ શિશુ એના ખોળામાં આનંદ કરીએ, નિર્ભર થઈને, નિર્દોષ શિશુ બનીને. આપણે મેચ્યોર શિશુ નથી થવું, નિર્દોષ શિશુ પૂજ્ય ભાઈએ કહ્યું છે. તો આ જે શ્રુતિ છે એમાંથી આટલા મંદિર અને આગળ ખૂબ થશે. હજારો મંદિર થાય, એમાંથી એક શ્રુતિ બનાવો, બનશે? કોઈ બનાવી શકશે? કે જે વર્ષો સુધી એક ખુદ રહ્યા છે. એ શ્રુતિમાં શું ફરક છે ખબર છે?
પૂજ્ય ભાઈ એમ કહે છે કે લાઇટિંગના વાયરો દરેક જગ્યાએ છે, બરાબર? લાઇટિંગના વાયરો દરેક જગ્યાએ છે, પણ દરેક જગ્યાએ પ્રકાશ નથી. ત્યાં બલ્બ મૂકવો પડે, સ્વિચ ઓન કરવી પડે. તો મોટો બલ્બ છે શ્રુતિમાં, અને સ્વિચ ઓન છે જ્યાં ખરેખર ભગવાન બિરાજમાન છે. જય માં, જય રામ. રમાનાથ ભગવાનનો જોરથી અવાજ આવવો જોઈએ. રમાનાથ ભગવાનનો, રમાંબાનો, રમાનાથ ભગવાનનો, રમાંબાનો, અંબે માત કી. અરે ચારે બાજુ રમાનાથ 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 ગુંજવું જોઈએ જોરથી. રમાનાથ ભગવાન, રમાનાથ ભગવાન, રમાનાથ ભગવાન. ચારે બાજુ જય જયકાર રમાનાથ ભગવાનનો, માં રમાંબાનો. જય હો, જય હો.